ભારત સરકાર દ્વારા જે અમારા 14 ગામોમાંથી જે દિલ્હી બોમ્બે કોરિડોર પસાર કરવામાં આવ્યો, એ કોરિડોરમાં અમારી જે મૂળભૂત સુવિધાઓ છીનવાઈ જતા અમે અનેક આંદોલન અને ઉગ્ર આંદોલન કરતા પ્રાંત અધિકારી શ્રી દ્વારા અમારી 16 માંગણીઓ 17 પૈકી સ્વીકારી લેવામાં આવી. અને જે અમારી મુખ્ય માંગણી હતી કે આ કોરિડોર હાઈવેમાં જે અનગઢ માટી પૂરવાના કારણે જે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ જતા અમારા ખેડૂતોનો જે પરિવાર છે એનું ભરણ પોષણ ચલાવવું ખૂબ અઘરું પડતા અમે તારીખ 16 ડિસેમ્બરના રોજ આ કોરિડોર હાઈવે બંધ કરાવી દેવાની પ્રાંત અધિકારીશ્રીને આવેદન મારફત ચીમકી ઉચ્ચારેલ હતી. તે વખતે સવારે આ જે લીંબડી પોલીસ દ્વારા મારી ધરપકડ કરવામાં આવી અને ધરપકડ બાદ મને લીંબડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. ત્યાં અમારા જે અમારા ખેડૂતો છે કે મીડિયાના મિત્રો છે એમને કોઈને મારી સાથે મુલાકાત કરવા દેવામાં ના આવી અને લીંબડી લઈ ગયા બાદ એ ગાડી બદલી અને મને ચાકાલિયા પોલીસ સ્ટેશન લીંબડીથી 20 કિલોમીટર દૂર લઈ જવામાં આવ્યો અને ત્યાંથી તુફાન ગાડીમાં એમપીની તુફાન ગાડીમાં બેસાડી અને મને ઝાલોદ લઈ જવામાં આવ્યો. અને ઝાલોદ લઈ ગયા બાદ અમારા ખેડૂતો હતા એ પ્રાંત કચેરી ખાતે ઘસી જતા મજબૂર થઈને પોલીસ દ્વારા મને પ્રાંત કચેરી સાહેબ પાસે લાવવામાં આવ્યો અને ત્યાં પ્રાંત અધિકારી સાથે મારી મિટિંગ ચાલતી હતી. એ વખતે મિટિંગ દરમિયાન જે પ્રાંત અધિકારી છે એક જવાબદાર અધિકારી છે, કેમ કે એમને સંપાદન જમીન કરી અને એના લીધે અમારી જમીનો છીનવાઈ, તો સંપાદન અધિકારી જવાબદાર અધિકારી તરીકે અમે એમની પાસે અમારી જે માંગણીઓ હતી એની રજૂઆત કરતા હતા. એ વખતે ઝાલોદના ડીવાયએસપી પટેલ સાહેબ દ્વારા અમને તેડકાવવામાં આવ્યા અને અનેક જાતની અમને ધમકીઓ આપવામાં આવી અને એના પરથી મને સાબિત થઈ રહ્યું છે કે આ લોકોએ મને 3 જગ્યાએ ગાડીઓ બદલીને ફેરવ્યો. એના પરથી સાબિત થાય છે કે નેશનલ હાઈવે વાળા સાથે મળી અને સરકાર સાથે મિલીભગત રાખી આ ઝાલોદના ડીવાયએસપી પટેલ સાહેબ દ્વારા મારું એન્કાઉન્ટર કરવાનું 100% ગઈકાલે નક્કી કરી નાખવામાં આવેલું હતું. એટલે મીડિયાના માધ્યમથી હું જાહેરાત કરવા માંગુ છું કે આ ઝાલોદના ડીવાયએસપી આ અમારા ગરીબ આદિવાસી ખેડૂતોના હક અને અધિકારની લડાઈ કૂચલી નાખી અને દબાવી દેવા માટે એક આગેવાન ખેડૂત તરીકે મારી હત્યા કરાવવામાં પણ ખચકાય તેવા મને ગઈકાલની ધમકી ઉપરથી લાગી રહ્યું છે. બીજી વાત કે 8 ડિસેમ્બરના રોજ આ ડીવાયએસપીએ મને ઝાલોદ બોલાવેલો અને ઝાલોદ પીએસઆઈની ચેમ્બરમાં બેસાડી મને તમે આવો તેમ ના કરશો નહીં તો તમને ખરેખર આવા કેસોમાં ફસાવી દઈશ. મેં કીધું કે સાહેબ તમે વધારમાં વધારે શું કરશો? હું સાચી લડાઈ લડું છું મારા ખેડૂતોના હક અને અધિકારની, તો આપ મારીને મને ગોળી મારશો. તો ડીવાયએસપીએ મને કીધું એ જ સમજીને ચાલજે, આવનાર સમયમાં તારી આ જ હાલ થવાની છે. માટે હું આપના માધ્યમથી સરકારશ્રી અને જાહેર પબ્લિકને કહેવા માંગુ છું કે ઝાલોદના ડીવાયએસપી અમારી જે લડાઈ છે હક અને અધિકારની એને કૂચલી નાખવા માટે મારું નકલી એન્કાઉન્ટર કરવાની ફિરાકમાં છે. માને અને મારા પરિવારને મારા ખેડૂતોને ખોટા કેસોમાં ફસાવી દેવાની પણ ધમકી આપી છે અને આજે અમારી જે એક માંગ સ્વીકારાઈ નથી એ માટે અમે હાઈકોર્ટમાં પાક નિષ્ફળની માંગણી માટે જવાના છે. ત્યાંથી રાજ્યપાલ શ્રીને પણ મળવાના છે અને એ 2 જગ્યા પર જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો હું હાઈવે પર જાઉં તો પોલીસ મારા પર એક્શન લે, પણ હું મારા ઘરે જ મારા આદિવાસીઓને જ્યાં સુધી ન્યાય ન મળે, એમના ગુજરાન માટે અન્નનો દાણો ન મળે ત્યાં સુધી હું મુકેશ ડાંગી જાતે જ અન્નનો ત્યાગ કરીશ અને સરકાર અને ડીવાયએસપીને બતાવીશ કે હક જે અમારો છે હું લઈને રહીશ.